નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે તારીખ 6/7/2024 અને આજના મહત્વના સમાચાર જાણવાના છે, જેની અંદર મિત્રો આજે સમગ્ર ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે। અને સાથે જ મિત્રો આગામી સિસ્ટમ અને આગામી વરસાદનો રાઉન્ડ કયો છે અને ક્યારે શરૂ થવાનો છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને તમને તમામ માહિતી મળી જાય। તો ખાસ કરીને મિત્રો જોઈએ તો આજે તારીખ 6 તારીખ અને આજના મહત્વના સમાચાર જાણવાના છે, એટલે કે મિત્રો આગામી 2 દિવસ 6-7 ભારે વરસાદની આગાહી છે। તો તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરીશું, જેમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો 7 જુલાઈ એટલે કે મિત્રો કાલે રવિવાર છે અને અષાઢી બીજ પણ છે, જેથી કરીને મિત્રો તેની પણ અમુક આગાહી કરવામાં આવી છે। તમામ બાબતે આ વિડીયો અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો તમે તમારા ગામનું નામ પણ જણાવી દેજો, જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો। તો મિત્રો વાત કરીએ આજે કયા કયા વિસ્તારોમાં ગુજરાતની અંદર વરસાદ પડશે। તો ખાસ કરીને જોઈએ તો મિત્રો આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ભારેથી અતિ ભારે આગાહી છે, જેમાં ખાસ કરીને જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ભારે આગાહી છે। ખાસ કરીને મિત્રો જોઈએ તો આજે સૌપ્રથમ દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે મિત્રો ખાસ કરીને જોઈએ તો વેરાવળ કોડીનાર સાઈડ જોઈએ તો વેરાવળ કોડીનાર, ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, કુંડલા, ધારી, વિસાવદર, બગસરા, જૂનાગઢ, કેશોદ, માંગરોળ આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો તળાજા બાજુ, મિત્રો પાલિતાણા બાજુ, ભાવનગર સાઈડ જોઈએ તો મિત્રો ભાવનગર લાગુ વિસ્તારોમાં ભાવનગર, સોનગઢ, પાલિતાણા, તળાજા, ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ગઢડા, બાબરા આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો અમરેલી જિલ્લો, જેમાં ખાસ કરીને જોઈએ તો અમરેલી લાગુ વિસ્તારોમાં અમરેલી, બાબરા, ત્યારબાદ મિત્રો જોઈએ તો ખાસ કરીને બગસરા લાગુ વિસ્તારો, કુંકાવાવ, ચિત્તલ, લાઠી, ગારિયાધાર, દામનગર આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બાકી રહ્યો હવે રાજકોટ જિલ્લો। તો મિત્રો રાજકોટ જિલ્લા વિશે વાત કરીએ, જેની અંદર મિત્રો ખાસ કરીને જોઈએ તો રાજકોટ, સાપર, વેરાવળ, જસદણ, ચોટીલા, થાણ, વાંકાનેર, સાવડી, ધરોળ, કાલાવડ, લાલપુર, જામનગર આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો તમને વાદળો પણ દેખાઈ રહ્યા છે સરદાર સાઈડ, જેની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દ્વારકા જિલ્લા વિશે વાત કરી લઈએ તો મિત્રો દ્વારકા, ઓખા, ભાટિયા, સિસલી આટલા વિસ્તારોની અંદર મિત્રો કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો મધ્યમથી હળવા એવા ઝાપટા પડી શકે તેવી આગાહી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે સૌરાષ્ટ્રની આગાહી મેં તમને કહી દીધી। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાત સાઈડ જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે સૌથી વધારે વરસાદ પડવાનો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ લાગુ વિસ્તારો। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હાલવડ, ધાંગધ્રા, દસાડા, વિરમગામ, કડી, ગાંધીનગર, અમદાવાદ, નળ સરોવર, મહેમદાબાદ, કપડવંજ, ડાકોર, બાલાસિનોર, બાયડ, લુણાવાડા, ત્યારબાદ મિત્રો જોઈએ તો ગોધરા, પીપલોદ, જાહલોદ, દાહોદ આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ જે વાદળો છે જેના કારણે મિત્રો આ જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાત એટલે કે મિત્રો પાલનપુર, હિંમતનગર સાઈડ જોઈએ તો ખાસ કરીને જોઈએ તો અમદાવાદની ઉપર, ગાંધીનગરની ઉપર જોઈએ તો ખાસ કરીને મોઢેરા, હરજી, ત્યારબાદ મિત્રો જોઈએ તો રાધનપુર, રોડા, પાટણ, ચાંદસમા, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, હિંમતનગર, ત્યારબાદ મિત્રો જોઈએ તો માણસા, મોડાસા, માલપુર, મંડલી, ડુંગરપુર, ઈડર, ખેડબ્રહ્મા, ઉપર જોઈએ તો મિત્રો પાલનપુર, ભેસ્તાન, દિયોદર, ડીસા, અંબાજી, આબુ રોડ આબુ રોડ સુધી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો કચ્છ જિલ્લા વિશે વાત કરવાની છે, જેમાં મિત્રો આજે ખાસ પ્રકારનો વરસાદ તો પડવાનો નથી, પરંતુ મિત્રો અમુક વિસ્તારો છે જેમાં વરસાદ પડી શકે તેમ છે। તો મિત્રો ખાસ કરીને જોઈએ તો કચ્છમાં લખપત, નાગવીરી, નિરોડા, ત્યારબાદ મિત્રો ભુજ, ગાંધીધામ આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા પડી શકે તેમ છે। બાકી મિત્રો કચ્છમાં કોઈ પણ પ્રકારની ખાસ આગાહી કરવામાં આવી નથી। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત એટલે કે મિત્રો સુરત લાગુ વિસ્તારો જેની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, ચાંપાનેર, બોડેલી, ડભોઈ, કરજણ, જાંબુસર આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો વડોદરાથી નીચે સિણોર, દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, ખાપર, વાંકળ, કોસંબા, સુરત, બારડોલી, વ્યારા, નવાપુર, નવસારી, બિલ્લીમોરા,
વલસાડ, ત્યારબાદ મિત્રો જોઈએ તો વાપી સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો અહીં આહવા ડાંગ આવેલું છે, તેમાં મિત્રો સૌથી વધારે વરસાદ પડવાનો છે। જેમાં જોઈએ તો આહવા, વાંસદા, વઘઈ, સાપુતારા આ બધા વિસ્તારો છે જેમાં મિત્રો આજે સૌથી વધારે વરસાદ પડવાનો છે। કારણ કે મિત્રો એનું કારણ છે કે અહીં મહારાષ્ટ્રમાં એક નવી સિસ્ટમ બની છે, જે તમે જોઈ શકો છો મિત્રો। અહીં જે સિસ્ટમને કારણે તેની સીધી અસર અહીં આહવા ડાંગ પર પડે છે, જેને કારણે મિત્રો આજે આહવા ડાંગમાં આજે સૌથી વધારે વરસાદ જોવા મળી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો મિત્રો મેં તમને આજની તમામ માહિતી જણાવી દીધી કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલી આગાહી છે। પરંતુ મિત્રો હવે આપણે વાત કરવાની છે કે આગામી જે હવામાન ખાતું અને હવામાન નિષ્ણાંત શું જણાવી રહ્યા છે। તો મિત્રો ખાસ કરીને જોઈએ તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે એવું જણાવ્યું હતું કે આગામી જે વરસાદનો રાઉન્ડ છે તે 5 થી 12 જુલાઈ વચ્ચે રહેશે। અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી વરસાદ થોડો ધીમો પડી રહ્યો છે, કારણ કે મિત્રો તેનું કારણ છે કે પહેલો રાઉન્ડ આપણે 4 તારીખે પૂરો થયો અને 4 અને 5 વરસાદનો બ્રેક રહ્યો હતો, એટલે મિત્રો થોડો ધીમો વરસાદ જોવા મળ્યો હતો। પરંતુ મિત્રો હવે 6 અને 7 જુલાઈથી સૌથી વધારે વરસાદ પડવાનો છે તેવું પણ આંબાલાલ પટેલે જણાવ્યું છે। અને સાથે જ મિત્રો ખાસ કરીને જોઈએ તો 7 તારીખે અષાઢી બીજ છે અને સાંજે 6 વાગે વરસાદ ચાલુ થશે તેવું પણ આંબાલાલ પટેલે આગાહી કરી છે કે અષાઢી બીજના દિવસે 6 વાગ્યા પછી વરસાદ ચાલુ થશે। ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું હતું કે પૂર જેવી શક્યતા પણ થશે। તો મિત્રો ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત સાઈડ પૂર જેવી શક્યતા પણ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું। તો મિત્રો જોઈએ છે હવે આગળના દિવસોમાં શું થાય છે। અને મિત્રો અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યોમાં પણ વરસાદ જોવા મળશે, એટલે કે મિત્રો ચોમાસું સમગ્ર ભારતની અંદર પ્રવેશશે તેવું પણ કહ્યું હતું વરસાદના બીજા રાઉન્ડની અંદર। તો મિત્રો ખાસ કરીને જોઈએ તો હવે કયા કયા વિસ્તારોમાં ભારતની અંદર ચોમાસું નથી પહોંચ્યું તેના વિશે ખાસ કરીને વાત કરીએ। તો મિત્રો ખાસ કરીને જોઈએ તો જે રાજસ્થાનના વિસ્તારો છે જેમાં ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતનો અમુક વિસ્તારો છે જેમાં કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો છે, અને ત્યારબાદ મિત્રો રાજસ્થાનના ઉપરના જે અમુક વિસ્તારો છે જેમાં ખાસ કરીને મિત્રો જોઈએ તો બિકાનેર, જોધપુર, કોડ આટલા વિસ્તારો છે જેમાં મિત્રો આજે ચોમાસું પહોંચ્યું નથી। પરંતુ મિત્રો હવે બીજા રાઉન્ડની અંદર ત્યાં પણ ચોમાસું પહોંચી જશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે અને હવામાન ખાતાઓએ પણ જણાવી દીધું છે। તો મિત્રો ખાસ કરીને આજ માટે આટલું જ રાખીએ છીએ, પરંતુ મિત્રો આવનારા દિવસોની અને આવનારી તમામ આગાહી હું તમને આ વિડીયોના માધ્યમથી આપતો રહીશ। તો મિત્રો આ સમાચાર તમને કામના અને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો, અને આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી કરીને તમને તમામ માહિતી મળતી રહે। તો મિત્રો મળીશ તમને આવતીકાલે એક નવા સમાચાર સાથે એક નવા વિડીયોની અંદર। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ। જય માતાજી।